તો વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે, જેમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવે છે। સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટરે આ પ્રકારનો નિર્ણય લીધો છે। સ્કૂલ સામે કાર્યવાહીની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે, ત્યારે સ્કૂલ બહાર વાલીઓના ટોળે એકઠા થયેલા જોવા મળી રહ્યા છે। સ્કૂલ બહાર પોલીસનો બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। તો વડોદરામાં જે એક દિવસ પહેલા જે દુર્ઘટના સર્જાઈ હતી તે દુર્ઘટનાનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યો છે। સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટરે આ પ્રકારનો નિર્ણય લીધો છે, તો સ્કૂલ સામે કાર્યવાહીની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। સ્કૂલ બહાર વાલીઓના ટોળા એકઠા થયેલા જોવા મળી રહ્યા છે, તો સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલ અચોક્કસ મુદ્દત માટે હાલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, શું છે વધુ વિગત? વડોદરા શહેરમાં એક મોટી કરુણ દુર્ઘટના બની હતી અને તેમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાએ જીવ ગુમાવ્યા હતા। અને આ જે વિદ્યાર્થીઓ અને શિક્ષિકાએ જીવ ગુમાવ્યા હતા તે વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના હતા। અને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા આવ્યા બાદ તેમને તાત્કાલિક જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસના આદેશ આપ્યા અને 10 દિવસમાં રિપોર્ટ સોંપવાનું કહ્યું। ત્યારબાદ જે વિદ્યાર્થીઓ કે જીવ ગુમાવ્યા હતા તેમના વાલીઓએ એક ફરિયાદ પણ કરી હતી, એક અપીલ પણ કરી હતી કે શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે અને શાળા ખાતે જઈ અને વાલીઓએ હોબાળો પણ મચાવ્યો હતો। ત્યારબાદ વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે એસઆઈટી ની રચના કરી અને એસઆઈટી ની ટીમ પણ કાર્યરત થઈ ગયા બાદ ન્યૂ સનરાઈઝ શાળાના સંચાલકોને ધરપકડના ડર લાગતા તેમને તાત્કાલિક એક નિર્ણય લીધો છે અને અચોક્કસ મુદત માટે શાળા બંધ કરવાનો નિર્ણય લીધો છે। પરંતુ વાલીઓ શાળા સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, શાળા બંધ કરવાની માંગ નથી કરી રહ્યા। મહત્વની બાબત છે કે શાળા બંધ કરી અને શાળા સંચાલકો ધરપકડથી દૂર ભાગી રહ્યા હોય તેમ જણાઈ રહ્યું છે। મહત્વની બાબત છે કે 1 થી 6 ધોરણના વિદ્યાર્થીઓ જે હતા તે પ્રવાસમાં ગયા હતા, ત્યારે પોતાની ભૂલ સ્વીકારવાની જગ્યાએ શાળા બંધ કરવાનો નિર્ણય લીધો છે। એટલે કહી શકાય કે શાળા સંચાલકો ધરપકડના ડરથી આ નિર્ણય લીધો છે। ખરેખર તો જે બીજા વિદ્યાર્થીઓ છે એનું ભણતર બગડશે તો આના માટે જવાબદાર કોણ? ખરેખર શાળા સંચાલકોએ તપાસમાં સહયોગ કરવો જોઈએ અને શાળા ચાલુ રાખવી જોઈએ। તેમની ભૂલ હતી કે જે પ્રવાસ યોજ્યો હતો તેની શિક્ષણના અધિકારીની પરમિશન નથી લીધી, એટલે કહી શકાય કે શાળા સંચાલકે ભૂલ કરી છે અને ભૂલને છુપાવવા શાળા બંધ કરવાનો નિર્ણય લીધો છે। જી નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। વડોદરામાં એક દિવસ પહેલા જ દુર્ઘટના સર્જાઈ હતી। હરણી તળાવમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 14 વ્યક્તિઓના મોત થયા, જેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ નિપજ્યા હતા। તે ઘટનાને લઈને હાલ ન્યૂ સનરાઈઝ સ્કૂલ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવે છે। સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટરે આ પ્રકારનો નિર્ણય લીધો છે। સ્કૂલ સામે કાર્યવાહીની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે, તો સ્કૂલ બહાર વાલીઓના ટોળા જોવા મળી રહ્યા છે। સ્કૂલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે, તો પોલીસ દ્વારા આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ન્યૂ સનરાઈઝ સ્કૂલ હાલ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવે છે। સ્કૂલના જે મેનેજિંગ ડાયરેક્ટર છે તેઓએ આ પ્રકારનો નિર્ણય લીધો છે, તો જે દુર્ઘટના સર્જાઈ હતી તે દુર્ઘટનાને લઈને હાલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટરે આ પ્રકારનો નિર્ણય લઈ લીધો છે, ત્યારે હાલ સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓ દ્વારા માંગ ઉઠી છે, તો સ્કૂલ બહાર વાલીઓના ટોળા એકઠા થયેલા જોવા મળી રહ્યા છે।